હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડીયોની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસ છે એનો પાર્ટ 4 છે એ જોશું. ચાલો વિડીયો શરૂ કરીએ. તો સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ, સિમ્પલ પાસ્ટ ટેન્સ જોયો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો, અને હવે એના પછી આવે છે સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ, એટલે કે સહાયકારક ક્રિયાપદો. તો સેલ, વીલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ આ બધા છે એ સહાયકારક ક્રિયાપદો છે. આવા એક્ટિવ વોઇસના વાક્યનું પેસિવ વોઇસના વાક્યમાં રૂપાંતર કરતી વખતે વધારાનું બી ઉમેરાય છે, એટલે કે સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ છે સહાયકારક ક્રિયાપદ. એનું આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ ત્યારે છે એમાં વધારાનું એક બી છે એ ઉમેરાય છે, અને તેના પછી V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ મુકાય છે. તો વાક્ય રચના જોઈએ આપણે હકાર વાક્યની. સૌથી પહેલા જોઈએ કે એક્ટિવ વોઇસની વાક્ય રચના, તો કે પહેલા કરતા આવે પ્લસ સહાયકારક ક્રિયાપદ, કે આગળ જોઈએ સેલ, વ્હીલ્સ, શુડ, વુડ એ બધા સહાયકારક ક્રિયાપદ છે, તો એ આવે. એના પછી આવે છે મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ અને અન્ય શબ્દ. સહાયકારક ક્રિયાપદ છે એમાં મૂળ ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ પછી મૂળ ક્રિયાપદ વપરાય છે. તો એને આપણે પેસિવ વોઇસની વાક્ય રચના જોશું. તો પહેલા કર્તાનું સ્થાન કર્મ લે છે, એના પછી સહાયકારક ક્રિયાપદ વપરાય છે, સહાયકારક ક્રિયાપદ પછી વધારાનું બી ઉમેરાય છે, એના પછી પ્લસ V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ. હંમેશા એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં આપણે વાક્યને ફેરવીએ ત્યારે ભૂતકૃદંતનું રૂપ મુકાય છે, પ્લસ બાય, કર્તા અને અન્ય શબ્દ. તો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ હકાર વાક્યનું. તો કે આઈ સેલ બાય અ પેન ટુમોરો. તો સેલ છે તો આપણે એના પર ખબર પડી છે કે વાક્ય છે એ સહાયકારક ક્રિયાપદનું છે. તો પહેલા છે આઈ એ કર્તા, સહાયકારક ક્રિયાપદ સેલ, મૂળ ક્રિયાપદ બાય, કર્મ છે અ પેન અને ટુમોરો છે અન્ય શબ્દ. તો કર્મ પહેલા લઈએ તો અ પેન કર્મ છે, એના પછી સહાયકારક ક્રિયાપદ સેલ, વિલ બંનેમાંથી તમે અહીંયા અ પેન છે એટલે વિલ મુકાય છે. એના પછી વધારાનો એડ થાય છે બી, અને બાયનો ભૂતકૃદંતનું રૂપ વોટ બાય આઈ છે તો એનો અહીંયા મી થશે, અને ટુમોરોનું ટુમોરો. એના પછી આવે છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. નકાર વાક્યની વાક્ય રચના જોઈએ. એક્ટિવ વોઇસની તો કરતા આવે પ્લસ સહાયકારક ક્રિયાપદ, નોટ, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. પેસિવ વોઇસમાં ફેરવશું તો કર્મ, સહાયકારક ક્રિયાપદ, નોટ, બી, V3 બાય, કરતા અને અન્ય શબ્દ. એક્ઝામ્પલ તરીકે જોઈએ, વી કેન નોટ ક્લાઇમ્બ ગિરનાર. તો વી છે એ કર્તા છે, કેન છે સહાયકારક ક્રિયાપદ, નોટ છે એ નકાર વાક્ય, ક્લાઇમ્બ છે મૂળ ક્રિયાપદ અને ગિરનાર છે એ કર્મ. જો તમને એ રીતના ખબર ન પડે તો કરતા ક્રિયાપદ નીચે લખવાથી તમને વધારે સરળતાથી યાદ રહી શકે છે. તો આપણે પેસિવ વોઇસમાં ફેરવ્યું તો પહેલા કર્મ આવે ગિરનાર, પછી કેન નોટ સહાયકારક ક્રિયાપદ, એમાં વધારાનો બી એડ થાય છે, અને ક્લાઇમ્બ મૂળ ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંતનું રૂપ ક્લાઇમ્બ થશે, અને બાય વીનું અંશ. એના પછી છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો એની વાક્ય રચના જોઈએ તો પહેલા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થશે, એના પછી કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. એના પછી આવે પેસિવ વોઇસ, તો સહાયકારક ક્રિયાપદ આવે, કર્તાની જગ્યાએ કર્મ આવે, મૂળ ક્રિયાપદ છે, પછી બી ઉમેરાશે મૂળ ક્રિયાપદ V3, કર્મ, બાય, કર્તા અને અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વિલ યુ બાય અ કાર. સહાયકારક ક્રિયાપદ વિલ છે, યુ કર્તા, બાય મૂળ ક્રિયાપદ અને અકાર કર્મ. તેને આપણે પેસિવ વોઇસમાં ફેરવશું તો વિલ અ કાર બી બોટ બાય યુ. તો એનું પેસિવ વોઇસ એ રીતના થશે. એના પછીનું વાક્ય આવશે WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. તો WH એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ તો પહેલા આવે WH શબ્દ પ્લસ સહાયકારક ક્રિયાપદ, કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો એને પેસિવ વોઇસમાં ફેરવશું તો પહેલા આવશે WH શબ્દનો એ જ રહે, સહાયકારક ક્રિયાપદ એમ જ રહેશે, કર્તા છે તો કર્મ આવશે, બી V3 બાય, કરતા અને અન્ય શબ્દ. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વાય શુડ આઈ સિંગ અ સોંગ. તો WH નું WH આવે એટલે વાય નું વાય રહેશે, સહાયકારક ક્રિયાપદ શુડ છે તો શુડ નું શુડ. પછી કર્મ જોઈએ તો કર્મ આવશે અ સોંગ, એના પછી બી એડ થશે, પછી ભૂતકૃદંતનું રૂપ આવશે સિંગ નું
સંગ અને બાય આઈનું મી. એના પછીનું છે વુ વાળા પ્રશ્નાર્થ વાક્ય. તો વાક્ય રચના જોઈએ વુ વાળા પ્રશ્નાર્થ વાક્યનું. તો વુ છે એક્ટિવ વોઇસ વાક્ય રચના, પછી સહાયકારક ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. પછી પેશિવ વોઇસનો છે તો વુ નો જગ્યાએ આવશે બાય વુમ, સહાયકારક ક્રિયાપદ, કર્મ, બી, V3 અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો વુ છે એનું આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વુ વાળા વાક્ય. તો વુ વિલ સેવ ધ વોન્ડેડ મેન. તો વુ વિલ સહાયકારક ક્રિયાપદ, સેવ મૂળ ક્રિયાપદ, ધ વોન્ડેડ મેન છે એ કર્મ છે. તો એને પેસિવ વોઇસમાં આપણે ફેરવશું. તો બાય whom will the wounded man be saved. એટલે વુ છે તો એનું બાય whom થશે, will નું સહાયકારક ક્રિયાપદ will, સેવ ને અહીંયા કર્મ આવશે તો wounded man એ કર્મ છે, એમાં બી એડ થશે અને સેવ નું ભૂતકૃદંત રૂપ સેવડ થશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવ અને પેસિવ વોઇસની અંદર મોડલ સિમ્પલ મોડલ ઓક્ઝલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદ વિશે શીખા. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.